રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્માકુમારીઝના આદિયજ્ઞ માતા માતેશ્વરી મમ્માનો 59મો સ્મૃતિ દિવસ નારી અધ્યાત્મક અને સાયલેન્સ શક્તિકરણ દિવસ તરીકે મનાવાયો। પાલનપુર, ડીસા, અંબાજી, મહેસાણા, ઉપલેટા સહિત ઉત્તર ગુજરાતના 465 સેવા કેન્દ્ર પર માતેશ્વરીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ। દેશ વિદેશના સેવા કેન્દ્ર પર નારી શક્તિ સમારંભ યોજાયા। તારીખ 24 થી 30/6/2024 વૈશ્વિક નારી શક્તિ સંચાલિત આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝની સ્થાપના કાળ 1936 થી પોતાનું જીવન બાળમય મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહનો ઈશ્વરીય જ્ઞાન, રાજયોગા, ભારતીય દૈવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવશક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ, જેનાથી પ્રેરણા લઈને આજે 60,000 બ્રહ્માકુમારી બહેનો વિશ્વ માનવ સેના કાર્યમાં સમર્પિત છે। બ્રહ્માકુમારીઝ મીડિયાના અર્શીભાઈ ઉપલેટાથી ના જણાવ્યા અનુસાર શ્રી રાધેના નામથી મમ્માએ 1936 થી 1964 સુધી પિતાશ્રી બ્રહ્મા બાબા સાથે રહી અધ્યાત્મના શિખર સર કરી 24-30 જૂન 1964ના રોજ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો। આબુ પાંડવ ભવનમાં કરેલ તેમની દિવ્ય સ્મૃતિમાં આજે 140 દેશોના સેવા કેન્દ્ર પર માતેશ્વરીજીને શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડી તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધેલ મુખ્યાલય આબુ ઉપરાંત અન્ય ઉપલેટાના ગુજરાતના 465 સેવા કેન્દ્ર, ગીતા પાઠશાળાઓમાં મમ્માજી જીવન કહાનીથી પ્રેરણા લઈને સમારંભ યોજ્યા। ઉપલેટા, લાખાણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્માકુમાર ભાઈઓ બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના આદિ સ્થાપક માતેશ્વરી જગદંબા સરસ્વતીનું 24 જૂન પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ઉપલેટા સેવા કેન્દ્ર પર એક પ્રોગ્રામનું આયોજન કરેલું હતું। સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું પણ ઉદ્ઘાટન કરેલું। 24 થી 30 ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે।